હું તસકા પપ્પા પપ્પા જય માતાજી જય જનભાઈ પણ અત્યારમાં જો 8:30 થયા હવે છે ને કૃષ્ણ હોઈ ગઈ છે એટલે કાંઈ છે ને હવે આપણે નાસ્તો કરવાનો નથી બેઠા છે કા બુવા ખાટે જ કસો ગોગીના ઘેરી કરે છે જો બધું અને મમ્મી તમે છે કા મમ્મી કઈ બીજું કેશો દૂધ લેવા આવ્યા છો એક રીટામાં શું કરે છે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશે ને નો મજામાં આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી જય જાનબાઈ ત્યારે મસ્ત મજાનું સાંજનું થઈ જશે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી દોરી છે ને આજે પણ આપણે સાંજે જ બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ને આજે છે ને આપણે સગડીના માળામાં ગયા હતા સવારમાં છે ને કે આપણે બ્લોગ ઉતાર્યો નહોતો આજે જો શેતી આવી પણ વહી ગઈ છે સવારમાં વહી ગઈ કાં થોડ એ તો જો મેં બનાવતી તો વહી ગયા છે ને ધોળી જો રોટલી કરે છે કા ધોળી આજ કેમ તારો વારો થોડી વેલી કારખાને કેટલા હીરા બનાવ્યા આજ તો લાઈટ વહી ગઈ પછી બનાવ્યા ઠીક અને ભાઈ કા તું ગોગીના ઘેરી હે મારા ઘેરે આવી છો લાઈક કરો શેર કરો તો કહી દે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો હા અને સકર પાર કરો હા સકર પાર કરો હા અને બા તમે શું કરો હા હવે હાથ ખુલ્લી ગયો ને બા તમને જય માતાજી જય જાનભાઈ હા મારા બાન છે ને તમને બધાને ખબર છે કે હાથ બેસી ગયો હતો ને હવે જો હા સારું થઈ ગયું છે ને અત્યારે ઠંડી નથી ને ભાઈ કાબુ નથી ને અને અમારે હજુ પતંગ લૂંટવા ગયો હતો હજુ પતંગ લૂંટવા ગયો હતો તો દડો લેવા ગયો તેમ ને હા પણ ઊભા કહેવાય માતાજી નામ તો હરખેથી લ્યો કા ભાઈ કા આ વાત છે ને મારી મમ્મી જો ઊન પાણી મેકવા એમ ગયા હતા ને જો તમને બધાને ખબર હશે કે 2-3 રિક્ષા હેરી કરે છે જો બધું અને મમ્મી તમે દાદા નથી મમ્મી તો ઊન પાણી મેકવા જાવ છો ઠીક જય માતાજી હા મારી મમ્મી જો અત્યારે ઉતાવળ છે એટલે કે બોલ છે ને તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવી છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ન મજા આવે તો આપણો બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો બધાને જય માતાજી ને જય જાનબાઈ અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે અને માળા બનાવવા ગયા હતા માળા બનાવી પણ વે હશે તો વાળુનો સમય થઈ જશે ને વાળું કરવા બેસી જશે એટલે વાળું પણ જો આજ તો અમારું ગોપીને જેમ છે ને ગુવારનું શાક છે અને રોટલી છે કા મમ્મી કઈ બીજું કેશો જય માતાજી અને મીતા તું આજ તો જો ઉધરા વજન થઈ ગઈ છે ને મને મીતાભાઈ જો બીજો રાઉન્ડ મારે અને ગોપીને છે ને ભાત આવ્યા નથી જો કે છે ને હું લેવા ગઈ હતી ગોપીને ફોન આવ્યો હતો ને તે ભાત પડ્યા છે કે મેં કીધું મેં ભાત પડ્યા તે તમારે કહેવાનું કારણ કે લંબાના હાથમાં છે ને ભાત બનાવેલા બહુ મજા આવે કામ તું મેં તો કાંઈ કહેશ કે નહીં હવે આ તે ગળામાં શું પહેર્યું કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો આ શું પહેર્યું ગળામાં બહાર લાવતા હા તો આપણે છે ને મિત્રો મસ્ત મજાના ભાત અને ગુવારનું શાક ખાઈ લેવી તો કન્ટિન્યુ બન્યા રહેજો દૂધ લેવા આવ્યા છો એક રીટામાં શું કરે છે થેપલા બનાવે છે એમને આ ઘણા સમય પછી બ્લોગમાં આવ્યા છો હમણાંથી તો કઈ આવતા નથી અને એમાં દાદાની જો વાળું કરે છે ને આપણે પણ ત્યાં પણ જાતા આવી દાદા વાળું કરો છો હા મારા બા દૂધ દેતા હતા કાબા જો કઈ કહે છે દાદા હાલો વાળું કરો એમ તો કયો હા તમારા દાદાની છે ને વાળું કરી લે તો પછી પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોક આવતા બની આવી છે
ફાઇનલી મિત્ર આપણે અત્યારમાં જમિકાને નવરાત થઈ ગયા છે અને ફરી વાર તમારી સામે રજૂ થઈ ગયા છે અને આજ તો છે ને મજા બહુ આવી ગઈ હતી કારણ કે આજ તો છે ને શુક્રવાર હતો ને કાલે શનિવાર છે એટલે કાલે પછી ભણવા જવાનું પછી ગમતી તો રજા હશે અને બહાર તો છે ને ઘંટી શરૂ છે એટલે મેં કીધું છે ને આ ઘરમાં બ્લોગ શૂટ કરવા જાઉં ને બહાર બધા શું કરે છે ને બધા અને મિત્રો અને પપ્પા બી છે ને તાવ ગયા તો જોઈ મેં તમને છે ને જમવા ટાણે કીધું જ હશે લખો ખબર નથી અને પપ્પા શું તાસ કા પપ્પા જય માતાજી જય જનભાઈમાં તાવમ ગયા તા પપ્પા ઠેક અને જો ઘંટી શરૂ છે ને એટલે કાંઈ બહુ છે ને ક્લિયર અવાજ નહીં આવતો હોય અને મી તો હુઈ ગયો કા મિતા હું હા હા કોણ mitલો 7 વાગ્યા મુઈ જાય એમ છે પણ અત્યારમાં જો 8:30 થયા મિત્રો આજ તો બ્લોગ પૂરો કરવાનો મારો વાર નથી અને ગોપીનો વારો છે તો બ્લોગ તો છે ને એક પૂરો કરશે અને કાલે તો છે ને આપણને બહુ એટલે બહુ જ મજા આવી હતી કારણ કે છે કાલે તો શેતીને આવ્યા હતા એટલે વારા ફરતી બધાને ઘરે ચા પાણી પીવા જવાનું હતું એ અમારા ઘરે પીધા પછી શેતની ઓલા પણ આવ્યા હર્ષકાને વળી જતા પછી ના જઈને પણ અમે ચા પાણી પીધા હતા તો કે ચા પાણી તો નથી પીધા છે ને સોડા નથી પીધી ગુલ્ફી પીધી હમણાંથી છે ને યાદદાસ્ત થોડી કમજોર થઈ જશે એવું લાગે છે મને બદામ ખાવાનું શરૂ કરવું પડશે તો કન્ટિન્યુ બન્યા રહેજો જમી કરીને તો જો નવરાત થઈ જશે મંડે પણ આવી જશે જો મંડે આવી જશે સરસ મજાની છે ને લાઈટો કેરી વાળી છે કલરની અને ધોળી જો હાલી જશે કા ધોળી ઈ પણ વકારો નથી દેતી અને આજે છે ને મિત્રો આપણે છે ને નાસ્તો કરવાનો હશે તો જો આપણે પૈસા પણ લાવ્યા છીએ તો નાસ્તો કરવાનો છે કૃષ્ણ આવે ને ત્યારે કરવાનો છે તમને બધાને કીધું હતું કે છે ને કે આપણે કૃષ્ણ આવે ને ત્યારે જ પાછા મળી જો કૃષ્ણ તો કાંઈ આવી નથી અને આપણે છે ને નાસ્તો કરવાનો તો એ પણ કેન્સલ રહેશે કારણ કે હવે છે ને કૃષ્ણ હોઈ ગઈ છે એટલે કાંઈ છે ને હવે આપણે નાસ્તો કરવાનો નથી ને મારી મમ્મી જો બંગાહું ખાય છે કા મમ્મી નીંદર આવે છે હા સંચા કઈ બેહવા આવ્યા હતા હા તે બેઠા ક્યાં હા અને મારું પાછો ખાઈટે બેઠા કા બુવા ખાઈટે હિસકો છો હા પણ કઈ રાતે થોડું હોય લે હા એ વાત થાય હા કામે વહી જવી ને તમે દિવસે ને આપણે બ્લોગને પણ એન્ડ આપી દીધો હોય તો આ સાથે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચલે જય માતાજી જય ચાંદમાં તો બાય બાય સબસ્ક્રાઈબ તો કરતા જ આવે હાલો બાય બાય